આજે અમે આવ્યા છે ગામડે અને ગામડે અમે ખેતરમાં મગફળી વાવી છે એ તમને હું બતાવું। જુઓ આ છે જિગ્નેશ, એ અત્યારે કરે છે ખેતી કામ અને મારું નાનું બાબુ એ પણ કરે છે ખેતી। તું કરે છે ખેતી? કેવી કરે છે? ચાર। અને શું વાવ્યું છે તમે? મગફળી વાવી છે। તું ખાઈશ એને? નહીં ખાય? એવું કરીશ? ના ના નાનું છોકરું આગળ આગળ બેટા। તે જો આ કરે છે કામ। તને કામ કરવું ગમે છે? તો પછી કેમ કામ કરો છો? જો કરવાનું કામ, બધું આજુબાજુનું ઘાસ હોય ને એને નીકાળી દેવાનું એટલે મગફળી સારી થાય। જ્યારે મગફળી થશે ત્યારે અમે તમને બતાવીશું। જોઈ લો આ રીતે બધું કામ કરવું પડે ખેતરમાં આવીને। અને જે અમે અત્યારે મગફળી વાવી છે ને, અમે 3 ખેતરમાં મગફળી વાવી છે અને કેટલું સરસ ગામડું લાગે છે। જોઈ લો હું તમને બતાવું મગફળીના છોડ। આ છે મગફળીના છોડ, નાના નાના છે। અને હવે આપણે જાણીએ પપ્પાથી કે મગફળી કઈ રીતે વવાય। બોલો પપ્પા। મગફળી વાવવા માટે પહેલા તો એક તો પ્લાવ મારી દીધું, પ્લાવ માર્યા પછી 2 ખેડો મારી, ખેડ માર્યા પછી માણસને ચાવડ કાઢવા માટે બોલાવરાયો, એ મફરી પહેરી। ચાવડ એટલે શું પપ્પા? એ ચાવડ બધે ટ્રેક્ટરથી ચાવડ કાઢી। ટ્રેક્ટરથી કાઢવા? હા, પછી 8 દિવસે ઉગી, 8 ના 8 દિવસે નાનું નાનું ખર્ચ ત્યાં થોડું થોડુંક લઈ લઈએ કોદારીથી, એટલે પછી આ થોડું સારું રહે। અને હજુ પાછા બીજા 15 દાડા થાય એટલે ફરીને પાછું કોદારી ફેવડી કાઢી દાશું, એટલે પાછું એનો આરીએ 90 દિવસની મફળીનો પાક છે। એના પછી ફરીને તમારા આમાં ચણ્યા વાવવા હોય તો ભલે, અને આમાં બટાકા વાવવા હોય તો ભલે, અને ઘઉં વાવવા હોય તો ભલે। એ આરીએ ખેતી 2 વર્ષમાં 2 વખત વવાય, અને ઉનાળું તો એ છતાંય પડી રહે। એટલે ઉનાળુ ખેતી પડી રહે? ઉનાળુ ખેતરમાં પડી રવા દેવું હોય તો પડી રહે, અને 2 પાક થાય, બરાબર। એનું કારણ કે મફળી વાવ્યા પછી તમે ચણ્યા વાવો તોય ભલે, બટાકા વાવો તોય ભલે, ઘઉં વાવો તોય ભલે, પણ આના પછી પણ આપણે શું વાવવાનું? આના પછી આપણે ચણ્યા વાવવાના છે। ચણા વાવવાના હા, છે। એ ચણ્યા એ તમને ચણા પણ બતાવીશું, પણ 3 મહિના। અમને થાક લાગી ગયો, અમારા નાના ખેડૂતને થાક મને નથી ફાવતું તો પણ હું કરાવું છું। મને બીક લાગે છે કે આ મગફળીના છોડ તૂટી ના જાય। જોઈ લો આ રીતે નાનું ઘાસ હોય ને એને આમ નીકાળી દેવાનું, એટલે એ મગફળીનું પ્રોટીન ના લઈ લે। રોડ છે એટલે જારી નાખી છે, એના કારણે હું આ રસ્તા ઉપર જતા જાનવરો ખેતરમાં ઘૂસી ના જાય, એના માટે આ જારી નાખી છે। ગરમી થોડી ઓછી થશે। શું થયું છે તને? થાક આવી છે? થાક લાગ્યો છે, હા, કામ કર